કેમ છો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ નહીં, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. કેમ કે અત્યારે વાગ્યો છે અત્યારે 1 વાગ્યો છે અને 1 વાગે આપણે જમવાનું બને છે ઘરે અને આરતી બનાવે છે જમવાનું. તો આપણે બ્લોગ અત્યારે ચાલુ કર્યો છે વિડીયો. તો જય માતાજી મિત્રો, કેમ છો બધાને? સીતારામ, રામ રામ ને સીતારામ. છો તો બધા મજામાં ને? વરસાદ પાણી કેવા છે તમારે ત્યાં? અહીંયા તો વરસાદ પાણી સારા છે. અડધો કલાક રહી જાય, અડધો કલાક આવી જાય, પછી 2 કલાક બંધ રહી તો 3 કલાક પછી આવે, એવું બધું છે અત્યારે. તો વાતાવરણ વરસાદનું જ છે. સૂર્યનારાયણ ભગવાન દેખાતા નથી 2-3 દિવસથી, પણ વરસાદનું વાતાવરણ બહુ મસ્ત છે. ને અમારા ઘરમાં બની રહ્યું છે જમવાનું. અત્યારે બપોરે તો જમવાનું જ બનતું હોય, પણ અત્યારે 1 વાગ્યો અને જમવાનું બની રહ્યું છે રોટલી. તો રોટલી અમારે બની રહી છે 1 વાગે અને મોડું જ હોય, કેમ કે અમે મોડા ઉઠીએ ને મોડો નાસ્તો કરીએ. તો અમારે આરતી બનાવે છે અત્યારે રોટલી. તો શું છે આજે જમવામાં? શું છે નવાઈમાં? નવીનમાં કઈ છે કે? હે, મગની દાળ છે. ઓકે, નવીનમાં કઈ નથી? નવીનમાં મગની દાળ જ છે. ઓકે, તો મગની દાળ છે, બની ગઈ છે. યસ. તો રોટલી બનાવે છે અમારા ઘરમાં. હું, દીપેશભાઈ અને મારા ઘરવાળા અને આરતી અને મારી મિતાંજભાઈ છે. તો અત્યારે મગની દાળ બની ગઈ છે. બતાવો તો ક્યાં છે? ઓહો, આ મિતાંજભાઈના મખાના છે અહીંયા. ટિફિનમાં આપ્યા હતા, ખાધા નથી. મિતાંજભાઈ સ્કૂલે ગયા ને તો ટિફિનમાં આપ્યા હતા. અને આ ટિફિનમાં ભીંડાનું શાક હતું, મેહુલભાઈના ટિફિનમાં ગયું છે. ક્રિસ્પી. અને અત્યારે બની છે આપણે ઘરે ઓહો મગની દાળ. તો સરસ મગની દાળ બની ગઈ છે. તો હવે નાસ્તા પણ અમારા મોડા જો દીપેશભાઈનો નાસ્તો, હજી ચા પણ અહીંયા પડ્યો છે. નાસ્તો દીપેશભાઈનો થયો હમણાં જ ઉઠ્યો છે. એ પણ મોડા ઉઠે બપોર બાવા કહે ને. અને કાગડા પણ આવી ગયા છે નાસ્તો કરવા માટે. એના માટે આપો એને. શું આપે અમારા ઘરમાં ખબર છે નાસ્તા માટે? લાવતો બતાવતો હું આપે. બતાવો તો. જો આવી રીતે લોટ લાંબો કરી અને તોડીને ત્યાં રાખી દે છે બારી. હા, અહીંયા આવી રીતે લોટ રાખી દે છે. તો કાગડા પછી સવારમાં નો ગાંઠિયા ખવડાવે. હવે મિતાંજભાઈની સ્કૂલ સવારની હોય ને તો ગાંઠિયા ખવડાવવાનો મોકો નથી મળતો. તો અત્યારે કાગડા આવે. ઓલો તો નહીં ખાય. કોણ મોટો? જો આવ્યો મિતાંજ આવ્યો. રણકી મિતાંજભાઈ આવ્યા છે પાછળ. એ લોટ નથી ખાતો, એને ગાંઠિયા ને એવું જ જોઈએ. બિસ્કીટ ને ગાંઠિયા એવું જ ખાય છે. તો અમારા મેડમ અત્યારે લોટ નાખ્યો. કાગડાને શું નાખ્યું તમે? લોટ. સારું લાગે લોટ બિચારા ખાય. આપણે પકાવીને ખાય છે. ઓકે, જો આવ્યો. આવો અહીંયા આવ્યો. જો બહાર પડી નથી, એને ખબર છે કે બીજું કંઈક આપશે કદાચ. કા મિતુભાઈ? આ બીજા નાના બેઠા જ ને એ ખાય. આપણે જરાક પાછળ જાય ને તો બાકી ગાંઠિયા બધું હાથમાંથી લઈ જાય હોય. હા, 1 નંબર. તો આવી રીતે જ અમારે ચાલુ છે. આવી રીતે ટાઈમપાસ કરીએ છીએ. બીજું તો શું કરીએ? શું થયું? થાકી ગયા રોટલી બનાવીને? તો ગરમી. ઓહો, વરસાદનું વાતાવરણ, ગરમી અને પંખો ફૂલ ચાલુ છે અત્યારે. તમને પાંખડા પણ નહીં દેખાતા હોય? દેખાય છે? લે, મને એમ કે નહીં દેખાતા હોય. હાલો, વાંધો નહીં. રોટલી પણ બની ગઈ છે, બધું થઈ ગયું છે. અને જમવા બેસે ત્યારે બતાવું. મેં તો પાલવડે બાંધી પ્રીત પિક્ચર લગાડ્યું છે આપણે અત્યારે. અને મ્યુઝિક આવે છે તો વાંધો નહીં આવે. હું કહું તો આપણે કોપીરાઇટ આવી જાય તો એટલા માટે આપણે મ્યુઝિક બંધ કરી દીધું છે. વાંધો નહીં. હાલો, જય માતાજી. જમવાનું ટાણું થઈ ગયું છે. જય મા પીઠળ. ને અત્યારે વાગ્યા છે 1:30 વાગવા આવી ગયો છે. આપણે જમવાની તૈયારી કરી છે. તો અહીંયા જમવા બધા બેસવાની તૈયારી ચાલુ છે. તો મિતાંજભાઈ શું ખાવ છો? મખાના. ઓ માય ગોડ, ખાઓ. ગુડ બોય. હા ભાઈ, ગુડ બોય છે તું તો. હવે આપણે બેસી જઈએ. તો આપણે જમવામાં આજે શું છે ભાઈ? મગની દાળ છે, કાંદા અને પછી આ નલ્લી અને એવું બધું છે. મિતાંજભાઈ જમવા માટે બેઠા છે, પણ જમતા તો નથી કંઈ, કેમ કે એ બધું એનું ખાવાનું આખું અલગ ખાતું છે ને આપણું ખાવાનું અલગ ખાતું. શાક રોટલા ખાતો નથી. હા, ફટાકથી પાકી ગઈ છે દાળ. તો અમારે મગની દાળ છે ને, મગની દાળ બનાવી છે આજે અને રોટલી બનાવી છે. હાલો, તો હવે રોટલી ને મગની દાળ છે, આ બધી નલ્લી ને આખણા ને એવું બધું છે.
અમારા મિતાનભાઈ બોટલ લાવી કુકરથી રમે છે. છાશ પણ છે. હા કેમ કે છાશ તો આપણે ઘરની હોય છે કેમ કે છાશ તો ઘરની છે. સાદું પાણી લઈ આવજો દીપેશભાઈ. હા એક ગ્લાસ ભરતો યાર. આવજો ભાઈ. હા પપ્પા. છાશ તો ઘરની છે ને આપણે હા ઘરની. કેમ કે અમારે ભેં પાળેલી છે તો ગાય પપ્પા કોણ છે અમારા બેમાંથી બે? નહીં તમારા બેયનું કોઈ નથી કહેતું ભેં ને બકરી ને આપણે હોય ને એમ બકરાના દૂધની ઘરની ચાય ન હોય. બકરાના દૂધની ન સાય થાય મોય. શું વાત કરો બકરાનું દૂધ ક્યાં મળે? પણ ચાય ન બને એની નહીં. શું વાત કરો મને ખબર જ નથી હે મમ્મીને બોલાય નહીં. એમ નહીં ભાઈ બકરાના દૂધનું દહીં પણ ન બને મને નથી ખબર હો. હું પહેલી વાર વાત સાંભળું છું કે મને આપણે તો ખબર જ ન હોય ને મેં તો કોઈથી ખાધું. દહીં ને દૂધ ને ભાઈ બકરાના દૂધનું બને કે ન બને તે જરાક કોમેન્ટમાં કહેજો. આપણે ખબર નથી તો આપણે તો મુંબઈમાં રહીએ એટલે આપણે ખબર નથી પણ આ દેશમાં રહેતી હતી પહેલા એટલે એને કદાચ ખબર હોય પણ એ કે મેં કોઈ દિવસ ખાધી નથી. છાશ નથી ખાધી કે દહીં નથી દૂધ ખાધી. ખાતા બકરાનું પણ બકરાનું દૂધ હોય એ ખબર છે પણ એનું દહીં બને કે છાશ બને કે નહીં એ ખબર નથી આપણે તો કહેજો ને. હવે આપણે આ ઘરમાં દહીં બનાવીએ છીએ ને એની છાશ છે અને રોટલી ને શાક ને એવું બધું છે. અત્યારે દીપેશભાઈ પણ આવી ગયા છે જમવા બેસી ગયા છે અને અમારા મિતાંશભાઈ પણ જમવા બેસી ગયા છે. આરતી પણ અને અમારા મેડમ અને હું તો ચાલો મિત્રો બધા જમવા. અત્યારે બપોરનો વાગ્યો છે 1:30 તો આજ વહેલા જમવા બેસી ગયા છે અમે. હા જલ્દી જાય. હા આજે જલ્દી છે ને 1:20 જ થઈ. હા એટલે 1:30 જ વાગે આવી ગયો સમજી લ્યો. બાકી અમે તો 2 વાગે જમીએ છીએ પણ આજે 1:30 વાગે એટલે અમારા માટે જલ્દી કહેવાય. કાંઈ વાંધો નહીં તો જમી લઈએ મસ્તથી. 1:30 વાગે તો 1:30 વાગે ખાઈ લઈએ આરામથી. અને પિક્ચર લગાવ્યું છે પાલવડે બાંધી પ્રીત. તો ઓલા ભાઈ કોણ છે હીરો એમાં? હિતેશ. ઓલા ભાઈ શું નામ છે એનું? નિતેશ. હે? નિતેશ ને? હા હા, નિતેશ. હા એ ભાઈનું પિક્ચર છે કે નિતેશ છે ને? આ બાજુ આ હીરો છે ને તો એ અમારે કમલેશભાઈ છે ને દુધાળાવાળા એને એનો મિત્ર છે હિતેશભાઈ. નિતેશ. હા એ લગભગ હિતેશભાઈ જ નામ છે એનું. કમલેશભાઈ નહીં કમલેશભાઈ તો આપણે દુધાળા છે ને ફોરમના પપ્પા. તો એના સાથે મારી વાત થઈ હતી તો એને બહુ અતિ પ્રિય છે. એ લોકોએ પહેલાં મુલાકાત કરી હતી પાછા પણ એને વાત કરી હતી વોટ્સઅપમાં તો મુંબઈ આવવાના છે મળવા માટે ખાસ. તો ખાસ કમલેશભાઈ આવો તો આપણા ઘરે આવજો જરૂર ને જરૂર. તો અમે એ પણ પાલવડે બાંધી પ્લીઝ જોઈએ છીએ અત્યારે બેઠા બેઠા જમતા જમતા. તો ચાલો મિત્રો બધાને વિડીયો ગમતા હોય અમારા તો પછી તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી. નવા વિડીયો સાથે ફરી મળશું. ચાલો બધા જમવા. બાય બાય.